ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય ગુરુદેવ. તો આપણે નાંદગાંવ પહોંચી ગયા છીએ. પોઈન્ટ ઉપર લગાડી દીધી છે ગાડી અને મકાઈ ભરવાની છે. નાંદગાંવથી જવાનું છે અમદાવાદ. અને અત્યારે જો તાલપત્રીને બધું ખોલી નાખ્યું છે. સાઈડમાં પડદા યુવરાજે બાંધી દીધા છે અને મોટા મોટા હાથ પગ ધોઈ નાખ્યા છે, મોટા વીસળી નાખ્યા છે અને હવે જવાનું છે ચા પાણી પીવા. એટલે યુવરાજસિંહ લાવ્યા છે વેપારીનું હોન્ડા. હાલો તો મિત્રો ચા પાણી પીવા. તો મિત્રો જોવા એનું વાતાવરણ બતાવી હાઈ ક્લાસ વાડિયું છે. આ બાજુ ક્યાંક ડુંગળી ને એવું બધું વાવેલું છે જો. અને અત્યારે જઈએ છે ચા પાણી પીવા. હાલો ચા પાણી. મિત્રો ચા પીવા એટલે હાચું ભજીયા ખાતા. તો મિત્રો ગાડી આપણી ભરાઈ ગઈ છે અને હવે તાલપત્રી નાખીએ છીએ. ઉપર ખાલી એક પટ્ટો નાખવાનો છે એટલે તડકાની મકાઈ હુકાય નહીં. અગર 50-100 કિલો પાછો વજન શોર્ટ આવશે. તો હમે ઓલો શેડ દેખાય છે ને, આ શેડમાંથી ભરીને આગળ આવ્યા છીએ. ખાલી કાંટો કરીને અહીંથી કાંટો કરીને ગયા હતા, હવે અહીંયા આવી ગયા છીએ. હવે હાલો ગાડી ભરાઈ ગઈ છે, 35 ટન વજન આવ્યો છે અને હવે આપણે તાલપત્રી બાંધી દઈએ. મિત્રો અત્યારે ધુલિયા 40 ગાંવ હાઈવે ઉપર છીએ. નાવા ધોવા ઊભા રહેતા આજે કંઈક પાણીનો ટાંકો અને આપણે નાહી લીધું છે બે ભાઈઓએ. અને ધુલિયાથી અહીંથી 30 કિલોમીટર આગળ છે અને હવે અહીંથી ચા પાણી પીને હવે આપણે નીકળીએ. અને આપણે ખાલી કરવાની છે ચાંગોદરી. અહીંથી 511 કિલોમીટર થાય છે. તો હાલો મિત્રો, આવી કંઈક હોટલ છે ને અહીંયા આગળ ચા પાણી પી લઈએ. બપોર જમવાનું તો ઠેકાણું નહોતું, હવે ચા પાણી પી નીકળીએ કેમ. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ દેવેલ ચાંદની હોટલે, જમવા બેઠા છીએ. અને જાવકમાં ગોકુળભાઈ ભેગા થયા હતા, પાછા જ ભેગા થયા છે. હજી આના છે ગોકુળભાઈ. આ જીન રાઉસ થાય છે ભાઈ. તો હાલો બધા મિત્રો જમવા ચાંદની હોટલ દેવેલ. હલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 10. ચાંદનીમાંથી જમીન નીકળી ગયા છીએ અને હવે આવ્યો છે દેવેલનો ઘાટ. આ દેવેલના ઘાટમાં એક્સિડન્ટ બહુ થાય હો ભાઈ. બેદરકારીથી ગાડી હાકે ને તો આવી રીતના નિરાતે ઘાટ ઉતરે ગેરમાં તો વાંધો ન આવે. 20, 30, 40ની સ્પીડમાં અમુક ટોપ સેકન્ડમાં એ રીતના ઉતરતા હોય. તો અંદાજે આપણી હારો નિરાતે ઉતરે છે. હવે આવી રીતના નિરાતે ઉતરો તો કાંઈ વાંધો આવે નહીં. નગર નીચે જતા ઘાટ ઉતરીને પછી લાઇન્ડરની વાસ આવવા માંડે. ઘણી ગાડીઓમાં આવશે હમણાં, સાઈડ કાપીને જાય ને ગાડીઓ. અને આપણી ગાડી આવી રીતના ગેરમાં ઉતરીએ છીએ ને તો આપણી ગાડીના લાઇન્ડરમાંથી વાસ નથી આવતી. તો આવો કંઈક ઘાટ છે. અત્યારે રાત પડી ગઈ છે એટલે કાંઈ દેખાય નહીં. સેંજવાળી રાત. હાલો મિત્રો, તો હવે આવશે નવાપુર બોર્ડર, પછી આવશે સુરતથી ભરૂચથી આપણે એક્સપ્રેસ હાઈવે પકડી લેવાનો છે સ્ટ્રેટ અમદાવાદ સુધી. અમદાવાદ રિંગ રોડે થઈને પછી ચાંગોદર જવાનું છે. પાસ ઉતરે છે સોલા ટાયર. તો મિત્રો અત્યારે વાગ્યા 11:30 અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ નવાપુર બોર્ડરે. આવી કંઈક છે ભાઈ બોર્ડર. યુવરાજસિંહ જાય છે ફાઇલ લઈને બોર્ડર એન્ટ્રી દેવા. ઉડાયો તો યુવરાજને જગાડ્યો છે.
આવી ગયા છે ભાઈ બોર્ડર. આ ટ્રાફિક ઓછી હતી, કાંટામાં લાઈન ઓછી હતી તો ગાયમ કા નીકળી ગયા, નગર તો એક એક કલાક આમાં બોર્ડરની લાઈનમાં કાંટાની લાઈનમાં વહી જાય. તો હલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11:30. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય. હલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે મામાની હોટલ JB ફાઉન્ટેને ભગ્યા છીએ. 9:30 વાગ્યા છે, સવારનો ટાઈમ છે અને ટાયર વાયર ચેક કરી લીધા છે અને હવે જઈએ ચા પાણી નાસ્તો કરવા. તો આવી કંઈક હોટલ છે ભાઈ, JB ફાઉન્ટેન. JB ફાઉન્ટેનનો ફૂલ ફોર્મ થાય છે જાડેજા બાપુ ફાઉન્ટેન હોટલ. તો હાલો, યુવરાજસિંહ તૈયાર થઈ ગયા છે ભાઈ. હા, આખી રાત નહીં, સવારમાં 4 વાગે. આખી રાતના એને નીંદર બહુ આવે. હાલો તો મિત્રો નાસ્તો કરવા. હાલો મિત્રો નાસ્તો કરવા, ભજીયા ને ફાફડા. અંકલેશ્વર વાલિયાવાળો બ્રિજ છે આ, અને ટ્રાફિક જોવો ભાઈ ભાઈ. ઓલો સુરત વાલિયાવાળો બ્રિજ તો સુરત બાજુ લઈએ ને એટલે એક આગળો પુલ આવે, એનું ટ્રાફિક છે. આમ લગભગ 2-3 કિલોમીટર લાઈન નહીં છે, અડધો પોણો કિલોમીટર તો થઈ ગયું છે અહીંયા સુધી. ટ્રાફિક હો ભાઈ. અને આપણે અત્યારે પહોંચ્યા છીએ અંકલેશ્વર, અને આપણી ગાડીમાં આવી ગયો છે પાછો વાયરસ. તો આ સુધી ટ્રાફિક જો. હા, ટ્રાફિકમાંથી નીકળવામાં 1 કલાક તો ફાકી. હા યુવરાજ, કલાક થઈ જાય. હલો મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ અંકલેશ્વર. હજી આપણે ચાંગોદર કેટલા કિલોમીટર થાય છે જોઈ લઈએ. તો અહીંથી ચાંગોદર જાય છે 221 કિલોમીટર. આપણે એક્સપ્રેસ થઈને હાલવાનું છે એટલે ફટાફટ રન કપાય. તો કઈ ટ્રાફિક છે આજ રોડ ઉપર, હાઈવે ઉપર. આપણે કીમ અને ભરૂચની વચ્ચે જે એક્સપ્રેસ હાઈવે નું કામ ચાલુ છે ને એ પૂરું થઈ જાય ને એટલે આની ઉપરથી 50% ટ્રાફિક ત્યાં કરવું છે. આ રોડ ઉપર 50% ટ્રાફિક ઘટી જાય. એટલે ઉસ્તાદ હાય કરે છે જો. એની ગાડી છે, હરિયાણાની ગાડી છે. તો મિત્રો, આ લોકો કંઈક ખાટુ શ્યામ કા સાવરિયા સેટ હાલીને જવાવાળા લાગે છે. જોઈ લો, ફૂલ ફેસિલિટીમાં હો, 4 વ્હીલ ને બધું વારોવાર છે. આખી ટીમ છે હાલીને જવાવાળી. જોઈ લો. લગભગ ખાટુ શ્યામ હાલીને જતા હોય એવું લાગે છે. સાવરિયા શેઠ. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા બ્રિજ ઉપર. નર્મદા બ્રિજ હો ભાઈ. પેલા બ્રિજ નતો બન્યો, ઓલો હમેનો એક જ બ્રિજ ચાલુ હતો તો બહુ ટ્રાફિક ચાલુ. એ પછી આ બ્રિજ બની ગયા પછી સારું છે, અને બહુ મસ્ત અને હેવી બ્રિજ બનાવ્યો છે ભાઈ, 4 લાઈન નો. જોઈ લો. તો આવું કઈક મસ્ત વાતાવરણ છે ભાઈ. કેબલ બ્રિજ હો ભાઈ.
સામે કઈક મંદિર ને એવું છે, નર્મદા માતાજી નું મંદિર છે. તો તમને દેખાડું, અહીંયા મંદિર છે. આવું કઈક મસ્ત વાતાવરણ છે ભાઈ. આ બે નર્મદા નદી જ છે, કોકને એમ થાય અલગ અલગ છે, વચમાં ટાપુ છે ને એટલે. તો હાલો મિત્રો, ભરૂચ પહોંચી ગયા છીએ. ભરૂચ તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે વડોદરા. હવે આ વડોદરાથી અમદાવાદ વાળા એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ અને આ જે સિટી દેખાય છે આ બધી વડોદરા સિટી છે. એ બાજુ છે, આ બાજુ સિટી છે વડોદરા. અને ઓલો જે નીચેથી રોડ દેખાય છે સામને, એ વાસદ થઈને અમદાવાદ જાય, નડિયાદ થઈને વાસદ, આણંદ, નડિયાદ થઈને. અને આ અત્યારે આપણે જઈએ હાલીએ જે એક્સપ્રેસ ઉપર છીએ, આ સીધો એક્સપ્રેસ અમદાવાદ હાઈવે છે. એ વાસદ અમદાવાદ હાઈવે અને આ ડાયરેક્ટ વડોદરા અમદાવાદ હાઈવે એક્સપ્રેસ હાઈવે, આની ઉપર ચડી ગયા છીએ. અને હજી આપણે કિલોમીટર 120 બાકી છે. આવું કંઈક મસ્ત નજારો છે ભાઈ રોડનો, જોઈ લો. અમે દેખાય વડોદરા સિટી અને આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંથી અમદાવાદના 99 કિલોમીટર થાય છે અને ચાંગોદર 120 જેવું છે હજી આપણે બાકી. આપણે હવારમાં હોટલેથી ઉભે જે બી ફાઉન્ટેનેથી ત્યાંથી 221 થતું હતું, તો 100 કિલોમીટર રાઉન્ડ ફિગર કપાઈ ગયા છે. હવે 120 જેવું બાકી છે ભાઈ. તો અત્યારે આપણે વાગી ગયા છે 1 અને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો મિત્રો એક્સપ્રેસ ઉતરી ગયા ને અત્યારે એક્સપ્રેસ થી કંડક્ટર સાહેબ ટર્ન મારી રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. હવે સનાતન ચોકડી આવે રિંગ રોડ ઉપર, ત્યાંથી પાછી ખાલી એક્શન મારવાનો રાજકોટ હાઈવે ઉપર. એટલે આપણે જ્યાં ખાલી કરવાની છે એ રોડ ઉપર જ છે ચાંગોદરમાં. તો હાલો અમદાવાદ રિંગ રોડે પહોંચી ગયા છીએ અને હવે 30 કિલોમીટર આગું છે ચાંગોદર. ક્યાંક ચા પાણી નાસ્તો કરવાની ઈચ્છા છે, ક્યાંક સારું આવી જાય ને તો. રિંગ રોડે પહોંચી ગયા છે. ચા નાસ્તાનું કંઈક બોર્ડ મારેલું છે, ચાલો જોઈએ લે આગળ શું મળે છે ચા નાસ્તો એ. અને ટાયર ચેક કરી લીધા છે યુવરાજભાઈ. હવે જઈએ ચા પાણી નાસ્તો કરવા. મિત્રો અમદાવાદ રિંગ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને જે આ પુલ દેખાય છે આ બુલેટ ટ્રેનનો પુલ છે. આ બ્રિજ છે, આ બુલેટ ટ્રેનનો બ્રિજ બનેલા છે. ઘણું કામ એ લગભગ 60-70% પૂરું થઈ ગયું હોય ને એવું લાગે છે જોયામાં. જોઈ લો આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ. હાલો મિત્રો રિંગ રોડે પહોંચી ગયા છીએ અત્યારે. હજી 25-30 કિલોમીટર બાકી છે. આપણે ચા પાણી પીને નીકળી ગયા. નાસ્તો તો કાંઈ હતો નહીં એટલે ફ્રૂટ લીધું છે થોડુંક, પછી ખાવું થોડુંક વાર રહીને પોગીને. તો મિત્રો અમદાવાદમાં આવે છે સીએમ એટલે બધા રસ્તા કરી દીધા છે બ્લોક. આપણે પહોંચ્યા છીએ અસલાલી ચોકડી રિંગ રોડ. આ છે કંડક્ટર સાઈડમાં અસલાલી જાય ને આ નારોલ જાય છે રોડ. અને આ છે આપણે અત્યારે ઊભા રિંગ રોડ ઉપર. તો સીએમ આવે છે આપણા ગુજરાતના, એટલે રોડ કર્યા છે બંધ, એટલે ટ્રાફિક જામ થયું છે. આમ ફૂલ લાંબી લાઈન છે. આપણે તો ઠેઠ પોગી નજીકમાં ઊભા છીએ. ચાલો તો જોઈએ હવે કેટલી વાર પછી ખોલશે શું છે, જોઈ લો. અમે ટ્રાફિક જાઓ તો પોલીસ વાળા રોંગમાંથી આવતો હોય ને એને ઓડાવે પાછા, જોઈ લો. તો આવ્યા સીએમ આવ્યા હો ભાઈ.
એક ગાડી આમ ગઈ ને એક ગાડી આમ ગઈ. હાલો હવે કોણ ગયું એ ગાડીમાં એ તો કાંઈ ખબર નથી. હવે ટ્રાફિક ખોલશે એવું લાગે છે. હાલો ખોલ્યું જો એક લાઈન ચાલુ કરી છે. હવે આપણી લાઈન ચાલુ થાય. તો મિત્રો અત્યારે સાબરમતી બ્રિજ ઉપર પહોંચ્યા છીએ અને આ બ્રિજની હાલત જોવો, નદીની પાણી જોવો, ચોખ્ખું પાણી નહીં આખું ગટરનું પાણી આવે છે અમદાવાદથી. જોવો તમે. અને અત્યારે વાસ એવી આવે રેવાય નહીં એવી વાસ આવે. આખું ગટર અમદાવાદની આખી ગટર આમાં જ મેળવી દીધી. જોવો. અમદાવાદની ગટર ગયો, કંપનીનું કેમિકલ વાળું પાણી ગયો, આખું દૂષિત સાબરમતી. કેવું ખરાબ પાણી થઈ ગયું આમાં. તો અત્યારે અમદાવાદ સાબરમતી બ્રિજ ઉપર પહોંચ્યા છીએ ભાઈ. તો મિત્રો ચાંગોદર કંપનીમાં પહોંચી ગયા છે અને પરમદી સાંજે ખાલી થાય એમ કહે છે 48 કલાક. તો અહીંયા આગળ પાર્કિંગ પાછળ કંપનીનું છે ને રાખવા આવ્યા છીએ. બહાર રોડ ઉપર તો ફૂલ લાઈન છે. અહીંયા આગળ ગાડી ફસાઈ જાય એવું છે, જોઈએ શું થાય. સનાતન કેટલા લેવો? તો હાલો મિત્રો હવે જઈએ છીએ ઘર બાજુ. ખાલી થાય છે નહીં બે દી. ચાલો રિક્ષામાં બેન સનાતન ચોકડીએ જઈ ત્યાંથી ભાવનગર. મિત્રો ઉજાલા સર્કલ ઊભા હતા. ઉજાલા સર્કલથી અલ્ટિકા મળી ગઈ છે ભાવનગરની, ઠેઠ ભાવનગર સુધી. હવે નીકળી ગયા છીએ સનાતન ચોકડીએ ગેસ પુરવા ઊભા છીએ. તો હાલો સીધા હવે નોન સ્ટોપ ભાવનગર. અહીંથી ક્યાંય ઊભી નહીં રહે, એક્સપ્રેસ ઉપર ચડીને પછી જવાનું છે.